આજ આનંદ આજ ઉસરંગ આજ નેનુમાં ને સખી અમારા નેહ में આજ વરહે કંસન ના મેં. અમારો રાજભા એટલે કે ગીરનો હાવજ કે એના તો કોઈ શબ્દમાં વખાણ જ ના કરી શકાય એવો અમારો હાવજ છે. અમે ક્યારેય કોઈએ વિચાર્યું પણ નહોતું કે એક દિવસ આવો આવશે અને બધાના સમૂહ લગ્ન હારે થતા હશે. પહેલાના લગ્ન છે ને પરંપરાના એ રીત રિવાજ મુજબ અમારા અત્યારે હાલની તકે લગ્ન છે. નકર લગ્નમાં તો ઘણો ફેર થઈ ગયો. એક લગ્ન તો આપણે ખાલી લગ્ન કહેવાના હોય છે, બાકી તો બધા ઉત્સવ જેવું હોય, દાંડિયા રસ ને જે કાંઈ ડીજે ને બીજે ને એવું હોય છે. અમારા હાલુરભાઈ વૈયા ગયા રાજભાના બાપા, એને બહુ લાગણી હતી અને એને માતાજી દીધું છે ને કરે છે એટલે એને માતાજી સુખી રાખે. પણ જે જૂનો રિવાજ છે ને હવે આ પાટલું આવી ગયું, નકર આમ પાટલું ન હોય, અમારો પહેરવાહ જ હોય. બીજા સમાજમાં લગ્ન હોય તો અટાણે 50,000ના ફટાક્યા ફૂટી ગયા, અમારે 1 રૂપિયાનો ફટાક્યો નહીં ફૂટે. અમારી ઢોલ શરણાઈ અને માતાજીઓ સાથે એટલે આ કરે છે રાજભાઈ, કરોડો રહેના કરે. અને અમે એને આશીર્વાદ આપી કે અમારા એ ભાઈ દીકરો હતો આજ પાછો અમારે કામ આવ્યો. નકર અમે તો કે મળશું મેળે ખડે, મળશું ગામ ગયે ગામતરે, મેકરણ કીએ કે નહીં મળીએ ધરતી ઢંક થઈએ. આજે અમારા સમાજને બહુ ખોટ છે, પણ હવે ઈશ્વરના જે દેન આલસુરભાઈ જે રાજભાના બાપુજી જાતા તો અમને ઘણી ખોટ છે, પણ હવે ઈશ્વરની ઈચ્છા હશે એટલે અમારા રાજભા છે 16 કળાએ સૂર્ય ખીલેલા છે. પણ કિરણો તરીકે અમારો સમાજ એની બાજુમાં જેમ ભગવાન ગિરિરાજ જોડ્યો હતો અને બધાય લાકડીના ટેકા આપ્યા. જે ચારણો છે, જે થોડુંક એજ્યુકેશન ઓછું હોય અને અમારા પહેરવેશમાં અમારા રીત રિવાજ મુજબ સમૂહ લગ્નનું આયોજન કરે છે, એમાં અમને બહુ આનંદ છે. અને રાજભા તો બહુ સમાજ માટે કરે છે અને અમારા રીત રિવાજ મુજબ ઢોલને શરણાઈ, ડીજે નથી, જો બેન પાર્ટી નથી. અમારી જ્ઞાતિના રીત રિવાજ મુજબ અમારા જૂના ગીતો, જૂના સંત દુઆ બધાય રાજી છે. નાનોય રાજી છે ને મોટોય રાજી છે, બધાય રાજી છે આ કાર્યમાં સમજ્યા. અને આવા નવા કાર્ય માતાજી રવરાયમાં રાજભાને કરાવે. અને જોરે જગદંબાને જોરે નિપાળા કોઈ ભરશે પાવ, પણ એના જરૂર ઉકેલ છે જોગમાયા. આ સમૂહ લગ્નમાં તમે આજે તમારી જાન આવી છે, કેવું વાતાવરણ? આમ બહુ મસ્ત વાતાવરણ છે ને મજા આવે છે. બધા દેશથી બધા આવ્યા છે, 3 દેશથી બધા મહેમાનો અને બધા દેહના મહેમાનો આવ્યા છે, મજા આવે છે. આ વરરાજા અમારા પોખતમાં જ છે, જે છે એ જૂનો અમારો પહેરવાશ છે. માથે એની પાઘડી, ડોકમાં એને આને કાટલી કહેવાય, આ ઝૂમણું કહેવાય અને આ બનાયત કહેવાય, આ આંગળી કહેવાય, હેઠે ચરણો, પછી કેહડો. આ અમારો જૂનો પહેરવાશ છે. આગેવાન અમે રાજભાશ્રી બહુ સારો કાર્ય કરે છે, અમને ખૂબ આનંદ થાય છે. અમારે પહેરવાશ મુજબ અને અમારા રાબેદા મુજબ બધું કરે છે રાજભા. આ સમૂહ લગ્ન એવા છે જેમાં સાદગીમાં પણ શાન જોવા મળી રહી છે. આપણી સાથે ચારણ સમાજના વડીલો છે, તેમની સાથે આ સમૂહ લગ્નને લઈને વાત કરીશું. દાદા, પહેલાં તો આ સમૂહ લગ્ન થઈ રહ્યા છે, આયોજનને કેવું જોવો છો? બહુ માતાજીની કૃપા છે. અમારા સમાજના અગ્રણી એટલે સાહિત્ય લોક સાહિત્યકાર રાજભા ગઢવી, અમારા ગીરના જે ચારણો છે, જે થોડુંક એજ્યુકેશન ઓછું હોય અને અમારા પહેરવેશમાં અમારા રીત રિવાજ મુજબ સમૂહ લગ્નનું આયોજન કરે છે, એમાં અમને બહુ આનંદ છે. બીજા નંબરમાં અમારા સમાજને સાથે સાથે 2 કામ કરે છે. એક સમાજ જોડવાનું કામ, જેટલા સમૂહ ભેગા થાય એટલો સમાજ જોડે ને, એટલે સમાજ જોડવાનું કામ, સમૂહ લગ્નના આયોજનનું કામ, સાથે સાથે ગઈ સાંજના લોક ડાયરાનું એટલે લોક સાહિત્યકાર, એટલે અમારો બધી સંસ્કૃતિ જળવાઈ રહે, અમારા રીત રિવાજ જળવાઈ રહે અને અમારા સમાજની આગળ જેમ પ્રગતિ થાય એટલા માટે રાજભાના પૂરેપૂરા પ્રશ્નો છે. એમાં અમે બધો સમાજ બહુ આનંદ પામીએ છીએ કે એની કંઈ વાત ન પૂછો એટલો બધો અમને આનંદ છે. અને બીજા નંબરમાં અમારા ગીર વિસ્તારના બધા ચારણો, જો કે ચારણો તો બધા વાલા જ હોય છે, રાજભાને મન બધા ચારણો સમાજ જ છે, પણ જે નેહાઈ ચારણ છે અમારા નેહડાના કહેવાય, એ નેહડા પૂરતી વધારે પડતું રાખે એટલે કે આગળ લેવા અને સમુદાય વધે, એકતા વધે અને સમાજ આગળ વધે. જય માતાજી. સિટીની શ્વાસ લ્યો તો મને રામ રામ કરીને મને હમણાં હૃદયની તકલીફ છે. બરાબર. આમ ધીમે આપણે કાંઈ હું બીજાનું લઈ લો. આમ શહેર આવો દેવાભાઈ માહોલ હાબાણી અમારે માહોલ હાબાણી એક આવો યજ્ઞ કર્યો હતો, એને આજ વર્ષો થઈ ગયા ને દેવાભાઈ.
હા દીકરીઓના લગ્ન કર્યા હતા માહોલ હાબાણી એટલે આજ માહોલ કુટુંબ જ રાજભાઈ એમાં આવી જાય માહોલ કુટુંબ સમજા પણ એ એકનો બહુ મોટે પાયે દીકરીઓના સમૂહ લગ્ન હાથે અને એને આજ આવો વિચાર સારો વિચાર આવ્યો એમ બધા અને એની લાગણી ખૂબ સારી છે પછી અમારી નાચ ગંગાની બધાનો સપોર્ટ છે ખૂબ અને ખૂબ અમે નાચ ગંગા છે ને બધા ખૂબ રાજી છે આજ આનંદ આજ ઉછળંગ અમે જેટલું હવે એ કરી એટલું ઓછું છે બરાબર પણ ખૂબ આનંદ આમ બધાથી આમ હાઈ ક્લાસ અને એનો વિચાર બહુ સારો છે અને કાંક ભગવતીની કૃપા સમૂહ લગ્નમાં આમ જોઈએ તો પહેલાના સમયમાં અને અત્યારના જમાનામાં શું ફરક લાગે છે તમને? સાહેબ જો અમારા જે પહેલાંના લગ્ન છે ને પરંપરાના એ રીત રિવાજ મુજબ અમારા અત્યારે હાલની તકે લગ્ન છે નકર લગ્નમાં તો ઘણો ફેર થઈ ગયો કે લગ્ન તો આપણે ખાલી લગ્ન કહેવાના હોય છે બાકી તો બધા ઉત્સવ જેવું દાંડિયા રસ ને જે કાંઈ ડીજે ને બીજે ને એવું હોય છે પણ અમારા લગ્ન તો અમારા નાત જ્ઞાતિના રીત રિવાજ મુજબ સંસ્કૃતિ મુજબ અને જે કાંઈ અમારા વડીલોનો પરંપરા હાલી આવે છે એ પરંપરા મુજબ અમારા અત્યારે સમૂહ લગ્ન થઈ રહ્યા છે અને આ સમૂહ લગ્ન ભાઈએ વાત કરી એમ 1100 વર્ષ પહેલાં માહોલ હાબાણી કરીને અમારા એક વડીલ થઈ ગયા જેની માહોલ ઉપરથી સરનેમ પડી છે અને એ પણ આજ રાજભાઈએ કંકોત્રીમાં તમે વાંચ્યું હશે માહોલને માંડવે એટલે અમારો માહોલનો માંડવો કહેવાય છે અને 18 દીકરીઓના આ ચોથી ટીમ લગ્ન છે પહેલાં 14 હતી પછી 19 પછી 58 અને આ સાલ 18 એટલે કાયમીથી કાયમી વધારે સમાજ જોડાય એવી સમાજ બધાને અરજ છે અને રાજભા તો બહુ સમાજ માટે કરે છે અને અમારા રીત રિવાજ મુજબ ઢોલને શરણાય ડીજે નથી જો બેન પાર્ટી નથી અમારી જ્ઞાતિના રાત રિવાજ મુજબ અમારા જૂના ગીતો જૂના સંત દુઆ આજે સાંજે પણ લોક દાયરાનું આયોજન હતું એમાં કીર્તિદાનભાઈ ગઢવી હતા ભાઈ જીતુદાનભાઈ ગઢવી હતા પછી હકાભા હતા અને અમારા રાજભા દેવરાજભાઈ ઉપલેટાવાળા એટલે અમારી જૂની સંસ્કૃતિ મુજબ જ અમારો એ બધું રીત રિવાજ મુજબ જ અમારે માટે કાંઈ નવું છે નહીં બીજા ઠીક ખેર છે બીજા જે કાંઈ લગ્નની પદ્ધતિ ઘણી જગ્યાએ ફરી ગઈ જો આટલો સમાજ છે તમે ફટાકડાનો અવાજ નહીં સાંભળો બીજા સમાજમાં લગ્ન હોય તો અટાણે 50,000ના ફટાક્યા ફૂટી ગયા અમારે 1 રૂપિયાનો ફટાક્યો નહીં ફૂટે અમારી ઢોલ શરણાઈ અને માતાજીઓ સાથે સંતો સાથે વડીલો સાથે અમારી રીત રિવાજ મુજબ પરંપરાનું જે હાલ્યું આવે છે એ જ પણ અમારા સમાજે જાળવી રાખ્યું છે અને રાજભાની પણ એ જ છે કે આપણી જૂની પરંપરા મૂકવી નથી જે રવેશી તમારા જમાના શું કહેશો તમે? અમારા હાલુરભાઈ વૈયા ગયા રાજભાના બાપા એને બહુ લાગણી હતી અને એને માતાજી દીધું છે ને કરે છે એટલે એને માતાજી સુખી રાખે પણ જે જૂનો રિવાજ છે ને હવે આ પાટલું આવી ગયું નકર આમ પાટલું ન હોય અમારો પહેરવાહ જ હોય થાણે બાકી આડે જે ગમે ધંધો કરતા છોકરા પહેરે એને અલગ વાત છે બાકી બીનું દીકરીઓ અમારા પહેરવામાં ગમે અહીંયા જાય એટલે અમારા પહેરવામાં આ 1250 વર્ષ મોજ આ માહોલનો અમારો જંગ થયેલો હતો તેથી 12 મહિના જંગ હાક્યો હતો આ તો એક દિન હોય તો 12 મહિના સુધી લગ્ન ચાલુ હતા એ અમારા માહોલ થઈ ગયા પાછો માતાજી અમને દીધો અમને માતાજી દીધો પાછો સમય એટલે આ કરે છે રાજભાઈ કરોડો રહેના કરે અને અમે એને આશીર્વાદ આપી કે અમારા એ ભાઈ દીકરો હતો આજ પાછો એ મારે કામ આવ્યો નકર અમે તો હા 1250 વર્ષ યાર તેથી 12 મહિના સુધી જંગ હાક્યો માહોલે એ પરિવાર અમે બધા થઈએ આ અમારા ભાણે છે હવે બોલો અમારા દેવાભાઈ જે પરંપરાની તમે વાત કરી જે અડગપણે જાળવી રાખી છે ચારણ સમાજે રાજભાના પિતા હોત તો આજે એને કેવું લાગે? ઓહો એની તો શું વાત કરી કે મળશું મેળે ખડે મળશું ગામ ગયે ગામતરે મેકરણ કી એક નહીં મળીએ ધરતી ઢંક થઈએ આજે અમારા સમાજને બહુ ખોટ છે પણ હવે ઈશ્વરના જે દેન આલસુરભાઈ જે રાજભાના બાપુજી જાતા તો અમને ઘણી ખોટ છે પણ હવે ઈશ્વરની ઈચ્છા હશે આજે અમારા આ પ્રસંગ આ યજ્ઞ છે એક 18 દીકરીઓના લગ્ન એટલે એક યજ્ઞ છે યજ્ઞની અંદર અમારા માતાજીઓ ધ્રુપલમાં દેવલમાં વગેરે પણ ઘણા માતાજીઓ આવ્યા હતા અને સાધુ સંતો પણ ઘણા પધારશે આવ્યા હતા હજી આવશે અને રાજકીય ક્ષેત્રમાં આજે હરેશભાઈ સંઘવી સાહેબ અને ઘણા પણ આવા વડીલો મોરબીઓ અમારા સમાજના યજ્ઞ આ લગ્નની નોંધ પણ લીધી છે એટલે એમાં અમને બહુ આનંદ છે અને અમે માતાજી પાસે એવી પ્રાર્થના કરી કે આમ તો 18 વર્ષને માર્ગ દ્વાર સિંધનાર તો ચારણ છે કવિ દ્વારા જે સાહિત્ય દ્વારા ભૂલેલા માર્ગને પાછો માર્ગે લાવવા માટે અમારી
પરંપરા હોય છે. આ પરંપરા અમારી કાયમી માટે જળવાઈ રહીએ, સમાજ એકતા રહીએ. અને અમારે જેમ સોનલ બીજ છે મઢડા, ગિરીશાપાન પણ બધા અમારા વડીલા, અમારા નાતના અગ્રણીઓ તો તમામ હતા જ, વગેરે વગેરે પણ ઘણા બહારથી પણ મહેમાનો જે અમારા એક સ્નેહના રાજબાના નાતાના હિસાબે પધારેલા. પણ સોનલમાંની અમારે પોષ સુદ બીજ આવે છે. એટલે મારું એટલું થોડુંક સમાજને વધારે કહેણ એ છે કે આપણે હર સાલ જેમ સોનલ બીજની અમારા સમાજ અથવા માતાજીના સેવકગણો રાહ જોતા હોય કે સોનલ બીજ કેદી આવે અને કેદી મઢડા જાય, એમ મારું પણ એવું કહેણ છે કે હર સાલ આપણા સમાજની સમૂહ લગ્નની તારીખ રાજભા જ્યારે લે અને અમારા સમાજને એમ થાય કે કેદી સમૂહ લગ્નની તારીખ આવે અને અમે દીકરી દીકરાના લગ્નની નોંધણી કરાવી. આવી એક મારી સમાજ પાસે અપીલ છે કે 101 કન્યા એક જગ્યાએ અહીં રવેશી ધામમાં પરણવી દેવી, એવી મારી અપેક્ષા છે. અને અમારા સમાજનું કાયમી માટે એકતા થાય એટલે આપણે મળ્યા જોવા મેળાવડો કહેવાય. ગમે એ વ્યક્તિ એક લગ્ન કરશે તો 500 ચારણ થાય, 200 થાય, એથી વધારે હોય તો 700 થાય, પણ 5000 ચારણ ભેગા કરવા હોય ને તો યજ્ઞ જોઈએ, એ ન થાય. આટલું જોગમાં એવું બોલાવ્યું હોય ને તો સમાજ એકતા રહે. અને સમાજની તો હું વાત કરું કે સમાજમાં એક એટલી તાકાત હોય છે કે જ્યાં સમાજ આરાધના કરીને એકતા કરીને બેસી જાય છે ને, ત્યાં ખુદ ઈશ્વરને આવવું પડે છે, જોગમયને આવવું પડે છે. તો અત્યારે લોકશાહીની અંદર સમાજની તાકાત, હું કોઈનું નામ નથી લેતો, પણ સમાજમાં એટલી તાકાત હોય, જેનો સમાજ એકતા બને ને ત્યાં સરકાર પણ અવાજ સુણે છે કે આ સમાજની તાકાત એટલી હોય છે. એટલે અમારા રાજભા છે 16 કળાએ સૂર્ય ખીલેલા છે, પણ કિરણો તરીકે અમારો સમાજ એની બાજુમાં જેમ ભગવાન ગિરિરાજ તોડ્યો હતો અને બધાય લાકડીના ટેકા આપ્યા, ભલે ભગવાને તો તોડી જ લીધો હતો, પણ ભગવાને અવાજ માર્યો બધા ભેગા થઈને ટેકા આપો. એમ અમારા સમાજ રાજભાને આ યજ્ઞની અંદર, સમૂહ લગ્નની અંદર કામથી માંડી પૈસાની તો ભગવાને એને ખૂબ આપ્યું છે અને એ તો મળી હોતી. આવી રીતે સમાજ જેમ ગિરિરાજને ટેકો આપ્યો હતો એમ બધો સમાજ ટેકો આપી અને બધા પડખે ઊભા રહીએ, એટલી મારી પ્રાર્થના છે. રવેશીમાં અમારા સમાજને આગળ વધારે અને આવા રાજભા અવતરણ થયા જ કરે, આવા રાજભા અમારા સમાજમાં, એવી માતાજી પાસે પ્રાર્થના. અહીંયા આમ તો બે પરિવાર નથી મળતા, પરંતુ આખો સમાજનો મેળાવડો દાદાએ કીધું એમ. કેવું લાગે છે ત્યારે? નાથ છે એ ગંગા છે અને અમે તો ખૂબ ખૂબ રાજી છીએ. એક આલુરભાઈ અમારા વિશેથી વિયાઈ ગયા છે, પણ ઈશ્વર માતાજી એના આત્માને શાંતિ આપે, બરાબર. ત્યાં કોઈનું કાંઈ હાલતું નથી. એનો એવી વિચારધારણા હતી આલુરભાઈની કે આવું કરવું છે, અને એના કોઈક ભાગ્ય તો આજ એને ઘીરે રાજભા. પછી જેટલી વાત કરો એટલી ઓછી છે. અને અમારે આજ બધાને સમાજને નાચને આજ હમણાં ગજગજ સાથે ખીલે અને ખૂબ આજ આનંદ, આજ ઉછળંગ, એમાં કાંઈ ઘટે નહીં. અને જેટલી કરી રાજભા વિશેની, રાજભાને માતાજી રવેશીમાં અને અમારે દાંત ગંગાના આશીર્વાદ છે કે રાજભાને માતાજી ખૂબ ખૂબ નરવો રાખે અને ભલા કામ કરવા દે, આવા નવા કાર્ય કરે અને માતાજી એક આ સમાજને સદબુદ્ધિ આપે, હળી મળી. અને રાજભાને આ બધા જુવારડાઓની બધાની કોશિશ એ જ છે કે નબળો પાતળો બધોય આમાં આવી જાય. આમાં નબળો પાતળો બધોય આવી જાય, સમજ્યા? આમાં નબળો પાતળો ચારણ બધો આવી જાય, સમજ્યા? અને બધાની દીકરીઓ બહેનો, અને ભલે જય માતાજી, જય ભગવતી, જય. દાદા શું કહેશો? આજે જે સમૂહ લગ્ન થઈ રહ્યા છે ને, આ સમૂહ લગ્નમાં તમે આવ્યા છો, કેવું લાગે છે? મજા આવે છે અમને સમૂહ લગ્નમાં. આથી હર પછી અમને બહુ મજા, બહુ આનંદ આવે છે. અને આવા નવા સમૂહ લગ્નમાં વડા આવતા રહ્યો એટલે આપનો બહુ આનંદ આવે. આમ તો હું કઈ ગંગાનો ધાર કહેવાય. ગંગા એક ઝરણું છે, પણ ધોધ બની જાય એટલે એક આખું ગંગા બને. પછી એની અંદર સ્નાન કરવા પડવું હોય તો હાકળ પકડવી પડે. એમ આ અમારી એક આ તમામ સમાજને હોય છે, જ્ઞાતિ ગંગાનો કહેવામાં આવે છે. એમ અમારી આ ધારા છે એટલે ગંગાનો ધોધ છે. આજ તો અમને આનંદ હરખ બહુ છે. આજ આનંદ, આજ ઉસરંગ, આજ નેનુમાં ને સખી અમારા નેહ મેં આજ વરહે કંસનના મેં. એટલે બહુ આનંદ છે. અને વિશેષ તમે જે અમારું કાંઈ ઇન્ટરવ્યૂ લીધું અને અમારા સમાજ વિશે, અમારા સમૂહ લગ્ન વિશે આપે જે માહિતગારી મેળવી અને જે અનુભવ વિશો, એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. આ લગ્નની પરંપરા શું રહેલી? અમારા 3.5 પાડાના ચારણો રાજી છે આ પ્રસંગમાં, બરોબર. 3.5 અમારા ગઢેરા આવે, પછી ગઢેરા આવે,
અમારે એક વડીલો આવે એ બધાય રાજી છે, નાનોય રાજી છે ને મોટોય રાજી છે, બધાય રાજી છે આ કાર્યમાં સમજ્યા. અને આવા નવા કાર્ય માતાજી રવરાયમાં રાજબાને કરાવે. દાદા, કેવું લાગે છે આ લગ્નમાં? અરે એમાં કાંઈ ઘટે નહીં, ભગવાનની માતાજીની દયા છે અને રાજભા જેવો ભગવાન દીકરા દે ને તો આવું સફળ કામ થતું રહીએ, બસ એવું. ચારણ સમાજની પરંપરા અહીંયા જળવાઈ રહી. હા, એમાં કાંઈ ઘટે નહીં, બધું એ અમારો જૂનો જ રિવાજ એ જ ઉપર હાલવાનું. આજે આ પ્રસંગને અનુરૂપ એક દુહાને છંદ થઈ જાય. બોલો બોલો એકાદ બોલો. જપુ દૈતા ધારણી માત ચારણી તું ઉગારણી બ્રહ્મા વસાયા મોહ માયા વેદ પઢાયા ગુણ ચોરા ગાયા જગ મંડણી દેવી જાલંધરી દેવી નત નત કેર ખેલ નવા. એ અમારા રાજભાના અને અમારા સમાજના કુળદેવી જાલંધરી માતાજી છે, એની વિશે હું આ સંત બોલ્યો. જપુ દૈતા ધારણી માત ચારણી તું ઉગારણી બ્રહ્મા વસાયા મોહ માયા વેદ પઢાયા ગુણ ચોરા ગાયા એ જગમંડણી દેવી જાલંધરી નત નત કેર ખેલ નવા. એ માતાજીઓ અમારા ઉપર આવી રેમ દ્રષ્ટિનો વરસાદ કાયમી વિરસા કરે, અમારા સમાજની એકતા વધે, રાજભા છે એથી ડબલ આગળ જાય એવી માતાજી પાસે પ્રાર્થના. બોલીએ પીઠળાઈ માત કી જય. હવે અમારે રાજભાને કે આ જોગમાયાની એને એક માતાજી માથે એને વિશ્વાસ છે, એટલે એક એવું કહ્યું કે જગદંબાને જોરે નિપાળા કોઈ ભરશે પાવ પણ એના જરૂર ઉકેલ છે જોગમાયા. માના શરણમાં છે, રવરાઈ માના શરણમાં છે. બહુ ખૂબ મજાનું એક કાર્ય રાજભા કરી રહ્યા છે, એને ખૂબ ખૂબ અભિનંદન અમે વિચાર્યા છે. માના પટંગણમાં છે, રવરાઈ માના પણ દુહા એવો સત મને કઈ અંધલમ પતિ અન્નફત સોરું બને તોય માત છોડે નહીં માયા એ ખોડ લેખે લીવા બાળને તું તરસોડીશ માં જોગ માયા એ તુહારા ચરણોની રજી અમે વધી અમે ચારણો પછી ભેર કર જોગ માયા સતુરાઈથી સિતરેલ સાકડા અને બારણે બાંધ્યા તોળે બાઈ પણ યુણા પોયાય એ માતુ રંગપુર જે રવરાય. હરિઓમ તસ્તુ, જય માતાજી. આ સમૂહ લગ્નમાં આપણી સાથે વરાજા છે, તેમની સાથે પહેલા તો વાત કરીએ. કેવું લાગે છે પહેલા તો આયોજન? બહુ મસ્ત લાગે છે. શું કહેશો આ સમૂહ લગ્નમાં તમે આજે તમારી જાન આવી છે, કેવું વાતાવરણ? આમ બહુ મસ્ત વાતાવરણ છે ને મજા આવે છે. બધા દેશથી બધા આવ્યા છે, ત્રણેય દેશથી બધા મહેમાનો અને બધા દેહના મહેમાનો આવ્યા છે, મજા આવે છે. ચારણ સમાજની આમ પરંપરા આજે પણ જળવાઈ રહી છે. એક યુવાન તરીકે પણ તમે સમૂહ લગ્નમાં જોડાયા છો, શું કહેશો? એ તો જોડાવું જ જોઈએ ને, આપણી જૂની પરંપરા થોડી ભૂલવાની હોય, એ તો પરંપરા રીતે હાલવાનું જ છે, હજી હાલશે જ આમનામ જ. શહેરમાં જઈને તો બધા વરાજા શેરવાનીઓ પહેરતા હોય ને હાથમાં નાની કડીઓલી હોય, પણ તમે તો આખી આ પરંપરામાં મોટી તલવાર માટે જે પહેર્યું છે પાગ સોનું એટલું પહેરીને આવજો. આ બધી વસ્તુને શું કહેવાય? કાંઈ નહીં, અમારો જૂનો પરંપરા તે આ પહેરવેશ ચાલ્યો જ આવે છે. આ પાઘડી છે, અમારું પહેરવેશ છે, કડિયું હોય, ચૈણી છે, આ બધું અમારો સાફો હોય, એવું બધું જૂનું હાલ્યું આવે છે ને એમને જ રાખવાનું છે, જાળવી રાખવાનું છે. આમને સમૂહ લગ્ન હાલે જ રહે ને અમારે બધાને આમાં જોડાવાનું જ છે. આજે સમૂહ લગ્ન થઈ રહ્યા છે, ખૂબ મોટી વાત કહેવાય. સમાજની એકતા અહીંયા દેખાઈ રહી છે, ચારણ સમાજ. 100% એ તો દેખાય જ છે ને. આ જોવો બધા માણસો બધા દૂરથી આવે છે, મજા આવે છે. અને અમારા માટે જે રાજભા કામ કરે છે દીકરીઓ માટે, અને એ બહુ સારું કામ છે, બધાને આનંદ આવે છે. અને રાજભા પ્રત્યેનો અમારો બધાનો પ્રેમ એવો છે અને એ લોકો અમને આપે છે એમ રાજભા. આજના યુવાનો જે ડીજે વગાડીને એવા લગ્ન કરે, અહીંયા તો ઢોલને શરણાઈ વાગી રહી છે, શું કહેશો એ યુવાનોને? એ યુવાનોને શું કહેવું કે જૂના પરંપરા એ જાળવી ન રાખીને અમે રાખી છે હજી. અને હજી લોકો અમારા પરંપરા કીધું જે લગ્ન થાય છે એ લોકો જોવા આવે છે બધાય કે તમે જૂના પરંપરાથી લગ્ન કરો છો, એ સારું છે અમારા માટે. અણવર હે તમારા? અણવર હારે વાત કરી. આ બધું સમજાવો તો ખરા, અમે તો યાર સિટીમાં મોટા થયા, કાંઈ સમજાય નહીં. શું કહેવાય એમ? હા, હાર કહેવાય, હાડી, પાઘડી, કડિયું, ચરણો, તલવાર, માથે બનાજ, એ પાઘડી, આ બનાજ. આ ટૂંકમાં વર્ષો જૂની તમારી અમારી પરંપરા. તમે શું કહેશો આ આખા પરંપરાને લઈને આજે સમૂહ લગ્નમાં? આજે સારણ સમાજમાં રાજભા કલાકાર અમારા માટે બહુ એટલે બહુ
મોટું કામ કરી રહ્યા છે તેમાં અમે બધા જોડાય છીએ. અમારે આ વરરાજા અમારા પોખતમાં જ છે, જે છે એ જૂનો અમારો પહેરવાસ છે. માથે એની પાઘડી, ડોકમાં એને આને કાટલી કહેવાય, આ ઝૂમણું કહેવાય અને આ બનાયત કહેવાય, આ આંગળી કહેવાય, હેઠે ચરણો, પછી કેહડો. આ અમારો જૂનો પહેરવાસ છે અને આ પરંપરામાં હાલ્યા આવે છે અને હજી હમણાં અમે રાખશું. રાજભા અમારા માટે બહુ એટલે બહુ અમૂલ્ય છે અને આ બધાને નાચને જોડી અને બહુ એટલે બહુ મસ્ત કામ કરે છે અને હું તો બધાને એમ જ કહું આમાં જોડાવવું જોઈએ. આમાં લગ્નની વિધિને એ બધું કઈ રીતે થતું હોય? તો હમણાં છે ને અમે જાન લઈને આવ્યા એટલે વાથી કન્યા પક્ષમાં આવશે એ બધા અમને મળવા આવશે એટલે બધા ભેટીને રામ રામ કરશું, ગળે ગળે મળીને એકાબીજાને. તો એ લોકો વયા જાય પાછા માંડવે એટલે અહીંથી અમારા દાયરો રામ રામ કરવા જાય, પછી કન્યાને સાપ પહેરાવા જાય અને પછી ઢોલ હરણાઈ સાથે અમારી જાનને માયરે લેશું માંડવે ત્યાં જઈ અને જે વર હોય એના સાસુમાં એટલે ફૂઈ, અમારા મામા ફૂઈનો રિવાજ છે જૂનેથી પહેલેથી. એ ફૂઈ વરરાજાને પૂખ્યા પછી જ અમારે માંડવામાં પ્રવેશ થાય. આ અમારો જૂનો પરંપરાગત છે. આજના સમયની અંદર જે યુવાનો જે છે તેમના ઘણી જગ્યાએ લગ્ન થતા હોય તો અડધો કલાકમાં તો લગ્ન પૂરા થઈ જાય, પણ અહીંયા તો અમે 6 વાગ્યાના જોઈએ છીએ. હજી પણ આજે એની વિધિઓ જે છે તે પણ ચાલી રહી છે. અમારા લગ્ન તો કાયદેસર એક વિધિ સાથે થાય છે. જે જૂનવાણી જે અમારા બાપદાદા વખતનું અમારું જે હાયલું આવે છે એ પ્રમાણે નીતિ નિયમ અને વિધિ સહિત બધું ધ્યાનમાં રાખી સમયનું અને કરવામાં આવે છે. આપણે જે રીતે જોઈએ છીએ કે દર વર્ષે આપણે જોઈએ કે ગુજરાતના લોકલાડીલા જે છે સાહિત્યકાર રાજભા ગઢવી દર વખતે બધા એમના ચારણ સમાજના પોતે દીકરીઓ માટે સમૂહ લગ્નનું આયોજન કરે છે. અત્યારે આપ માહોલ જોઈ શકો છો કે કેટલો ઉત્સાહ છે અને કેટલા માતાજીની એમની ઉપર દયા છે. બધા પાસે બધું છે પણ દેવું ખૂબ કઠણ છે એવું શાસ્ત્રમાં પણ કહ્યું છે. અમે અત્યારે અહીંયા આવેલા છીએ તો અમારા મિત્રના બેનના લગ્ન છે એટલા માટે અમે આવેલા છીએ. આપણે જોઈએ કે આ કાર્ય સફળતાપૂર્વક દર વર્ષે ઉજવાય છે અને કેટલા લોકોના આશીર્વાદ આપણે જોઈએ છીએ કે રાજભા ગઢવીને પ્રાપ્ત છે. તો આ ખરેખર આ સમૂહ લગ્નનું આયોજન છે એ જોઈ શકો છો કે વિશાળ છે અને આમાં કેટલી ટીમ કામ કરે છે. આપણે કોઈ પરિવારમાં ખાલી 5 મિનિટ કંઈક બીજું કંઈક કાર્યક્રમ કરવો હોય કે 5 લોકોને ભેગા કરવો હોય તો પણ ઘણી તૈયારી કરવી પડતી હોય. તો આમની રાજભા ગઢવી અને રાજભા ગઢવીની આખી સમગ્ર ટીમને આપણે જેટલા દઈએ એટલા ધન્યવાદ. એ ખૂટે એક દુહો છે, હરિકૃપા તો હર કોઈ કૃપા, અને એક જો હરિવર કૃપાનો હોય પૃથ્વી કે પાતાળમાં બેઠું બોલાવે નહીં કોઈ. તો આ હરિની કૃપા, ભગવાનની કૃપા એટલી છે કે બધે અત્યારે જોઈએ કે રાજભા થાય છે. તો આ સત્કાર્ય એમણે જે કર્યા છે આ એની કીર્તિ ને એમની પ્રસિદ્ધિ છે. તો રાજભા ગઢવીને અને એમની ટીમને ખૂબ 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 અભિનંદન, ધન્યવાદ. રવેશી માની જય. જય સારણ સમાજ આગેવાન અમે રાજભા શ્રી બહુ સારો કાર્ય કરે છે, અમને ખૂબ આનંદ થાય છે. અમારે પહેરવાસ મુજબ અને અમારા રાબેદા મુજબ બધું કરે છે રાજભા. ખૂબ ખૂબ આભાર રાજભાનો નાખી નાખનો. કેવું લાગી રહ્યું છે આ બહુ સમૂહ સરસ, લગ્ન? બહુ સરસ, બહુ સારું લાગે છે, બહુ સારું લાગે છે. બધા નાથની દયા અને માતાજીની દયા. તમારા સમયમાં લગ્ન કેવા થતા ને અત્યારે કેવા થાય? અત્યારે જૂની પરંપરા મુજબ જ થાય છે. અમારે એમાં કઈ ફર ન હોય, જે થાય એ રીતે જ થાય છે જૂની પરંપરા. જે આ સમૂહ લગ્ન રાજભા કરે છે શું કહેશો? બહુ આનંદ થાય છે ભાઈ. અમારા રાજભાઈ અમારું નાઈટનું ગર્વ છે અને અમારું ઘરેણું છે રાજભા, એટલે માતાજી જાજો લાભ દે. અમારો રાજભા એટલે કે ગીરનો હાવજ, કે એના તો કોઈ શબ્દમાં વખાણ જ ના કરી શકાય એવો અમારો હાવજ છે. અમે ક્યારેય કોઈએ વિચાર્યું પણ નહોતું કે એક દિવસ આવો આવશે અને બધાના સમૂહ લગ્ન હારે થતા હશે. અમારા રાજભાઈએ અત્યારે એવું સારું કાર્ય કર્યું છે અમારા ચારણો માટે કે કોઈ પણને કાંઈ કોઈ જાતનું સુખ દુઃખ નહીં, ગમે એવો બાપ, કોઈ ગરીબ હોય કે અમીર હોય, બધા સાથે અહીંયા આવી અને જ લગ્ન પ્રસંગ કરવાના છે એવો રાજભાનો નિર્ણય જે અમે બધા પાલન કરી રહ્યા છે. અને જે કાલે રાત્રે માવલ હાબાણીની જે બુક બની છે, એ પુસ્તક બહાર પડ્યું, એ તો બહુ જ સરસ ઇતિહાસ બની જવાનો છે એવું અમને લાગી રહ્યું છે કે અમારો સમાજ હવે આગળ આવતો જ જશે કે જે રાજભાની દયાથી બધું સારું થશે રહે. જય માં રવેશી, જય રવેશીની કૃપાથી બધું સારું થશે. હવે કેવું લાગે છે આ પરંપરા જે છે તે હજી પણ જળવાઈ રહી છે? બહુ સારું લાગે છે અને અમારી પરંપરા જળવાઈ રહેશે અને હતી અને હંમેશના માટે એવું અમને લાગે છે. કેવું લાગે છે આ સમૂહ લગ્ન? સમૂહ લગ્ન બહુ આનંદ આવે છે, અનેરો આનંદ છે આજ તો.
અને અમારી જૂની પરંપરા મુજબ છે. જૂની પરંપરા મુજબ જ હંમેશા અમે ચાલીએ છીએ. ક્યારે પણ કોઈ અત્યારે 21મી સદી છે છતાં અમે અમારી પરંપરામાં પ્રમાણે જ ચાલીએ છીએ. ડીજે નથી, બેન્ડ પાર્ટી નથી, ઢોલ શરણાઈ જૂના વિવાના ધારા મુજબ. ડીજે કોઈ બેન્ડ પાર્ટી કે કોઈ પણ એવા અમે નથી રાખતા. અમે જે ઢોલ અને શરણાઈ એના પ્રમાણે જ અમારું બધું વાતાવરણ ચાલી રહ્યું છે. ડિસ્કો ડાન્સ ડિસ્કો દાંડિયા એ નહીં, રાત્રે પ્રોગ્રામ, અત્યારે લગ્ન જાન આવે અને એનું આગમન કરવાનું, બસ આ અમારો રિવાજ છે. બોલીએ રવેચી જય બોલીએ રવેચી માતની જય. શું કહેશો, રાજભા દ્વારા સમૂહ લગ્ન કરવામાં આવ્યા છે, કેવું લાગે? બહુ આનંદની વાત છે. અમારી સમાજમાં ચોથી વાર સમૂહ લગ્નનું આયોજન રાજભાઈએ ગોઠવ્યું હોય અને અમારી સમાજ જે રિવાજ પ્રમાણે જૂની પરંપરા મુજબ ગીરના અને હાલાર બરડો બધા ચારણ સમાજની જૂની પરંપરા મુજબ જ આ લગ્ન બધી પરંપરા ગોઠવાય છે. આપ શું કહેશો, આ ચોથા સમૂહ લગ્ન છે, સમાજ માટે ખરેખર આ ઉત્સાહ જેવો માહોલ? હા, ખરેખર બહુ મોટો ઉત્સાહ છે અને સમાજને બહુ મોટો ફાયદો છે ને આમાં બહુ મજા આવે બધાને, આનંદ એકલાસ છે. આજના યુવાનો પણ હવે સમૂહ લગ્ન તરફ વળ્યા છે, કેવું લાગે છે? હા, બહુ અને યુવાનોનો બહુ મોટો ફાળો હોય ને બધાના સાથ સહકારથી સમૂહ લગ્નનું આયોજન બહુ સારી રીતે થઈ રહ્યું. શું કહેશો, પરંપરાગત પહેરવેશ સાથે આ સમૂહ લગ્ન છે, લોકોને શું કહેશો? ચારણ સમાજની પરંપરાને જાળવી અને આજના સમયમાં આ ટેકનિકલ યુગમાં પણ પરંપરાને ન ભૂલી અને સમાજની એકતા અને સમાજનો સાથ સહકારથી આજે રાજભાના આ વિચાર અને ખરેખર આ પ્રેરણારૂપ છે સમાજને કે જે સામાજિક રીતો રિવાજમાં કોઈ પણ જાતનો ફેરફાર નહીં અને જૂની પરંપરાગત કોઈ પણ સમયમાં આપણી પરંપરા ન ભૂલાય અને સંસ્કૃતિ જાળવાય એની માટે બહુ મોટામાં મોટું અત્યારે આ આયોજન થાય છે. એના માટે બહુ સમાજને અને આખા સમાજને બહુ ઉત્સાહ અને યુવાનોમાં ખાસ તો યુવા પેઢી સમૂહ લગ્નમાં બાબતમાં જોડાય અને સમાજની એકતા વધે એની માટે બહુ મોટું આયોજન છે આ.